મળી રહ્યા છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાંથી। દાહોદ જિલ્લામાં સંજેલીથી રંધીકપુર રોડ પર એરટેલ ટાવરના કામ માટે જીસીબીથી રોડની સાઈડમાં ખોદકામ કરવામાં આવ્યું હતું, પણ બરાબર પૂરણ ના કરતા વાહન ચાલકમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સંજેલીથી રંધીકપુર રોડ પર એરટેલ ટાવરના કામ માટે રોડની સાઈડમાં ખોદકામ કરવામાં આવ્યું હતું, પણ બરાબર પૂરણ ના કરતા કામમાં બેદરકારી જોવા મળી હતી અને વાહન ચાલકમાં અકસ્માત થવાનો ભય સતાવ્યા કરે છે। ત્યારે થોડા દિવસ પહેલા ડીજેનો ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને આજે કલાલ બોરવેલની ગાડી ફસાઈ ગઈ હતી। ત્યારે આ તંત્રની કુરબેદરકારી સામે આવી છે। અગારા ગામે વસૈયા ફળિયામાં પણ સીસી રોડનું ખોદકામ કર્યું હતું, પણ બરાબર પૂરણ કરવામાં આવ્યું નથી। કોન્ટ્રાક્ટરને જાગૃત નાગરિકો દ્વારા કહેવામાં આવ્યું હતું, પણ કોન્ટ્રાક્ટરને આખાડા કાન હોય તેવું લાગે છે। કામ પણ પૂરું કર્યું નથી અને બિલ પાસ કરવા માપી અને જતા રહ્યા છે। તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે કે શું? મીડિયા મિત્રો દ્વારા સમાચાર આપ્યા પછી તંત્રના પેટનું પાણી હલશે કે કેમ તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ CG24 ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।